પ્રત્યેક સમાજમાં અમુક એવા વ્યક્તિઓ હોય છે જે પોતાનો છાપ આખા સમાજ ઉપર હંમેશ માટે સ્થાપિત કરી જાય છે. તેઓ પોતાનું આખું જીવન સમાજ તથા સમાજના ઉત્થાન માટે સમર્પિત કરી દે છે. આદરણીય વડીલ સ્વર્ગીય શ્રી ચંદ્રકાંત જયંતિલાલભાઈ જોશી એવા જ એક વ્યક્તિત્વના માલિક હતા. તેમને આ પોતાનું સંપૂર્ણ જીવન સમાજ સેવામાં સમર્પિત કરી દીધેલું હતું. તેમના ચીર વિદાય લેવાથી એવું પ્રતીત થાય છે કે તે સમાજમાં એક મહત્વપૂર્ણ સ્થાન પડી ગયું છે. 1985માં તેઓ ગુજરાત ભારતીના ચેરમેન બન્યા હતા અને ત્યારથી તેમને આપણા ગુજરાત ભારતી સમાજ તથા ગુજરાતી સ્કૂલના ઉત્થાન માટે ઘણા કાર્યો કર્યા હતા. 1999ના સુપર સાયકલના સમયે પણ તેમના માધ્યમથી ઘણી એવી સહાયતા જરૂરતમંદોને વિતરિત કરવામાં આવી હતી. તેમના વિદાયથી આખા સમાજમાં એક દુઃખની લાગણીનો પ્રસાર થઈ ગયો છે. તેમના વિદાયથી સમાજમાં જે એક સ્થાન બન્યું છે તે તો હવે શાયદ જ પૂર્ણ થઈ શકશે. આ કપરા સમયમાં ગુજરાત ભારતી તેમના પરિવાર સાથે દુઃખમાં સહભાગી થઈને ઊભું છે. આ દુઃખ ભરેલી સમયમાં હું પ્રભુને પ્રાર્થના કરું છું કે તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તથા પ્રભુ તેમની પવિત્ર આત્માને પોતાના ચરણમાં શરણ પ્રદાન કરે. જય શ્રી કૃષ્ણ. मैं कहना चाहता हूँ मुझे उनका प्रेम, उनका मार्गदर्शन, खुशी के नाते हमेशा मिलता है। इसके बारे में अभी कुछ कहा जा चुका है। बड़े आदमी थे, महामानव थे। ज़्यादा कहना उन बातों की पुनरावृत्ति दिवस एकादशी चंद्रकांत સાથે 1983માં જે પૂજ્ય ઉદયમાં કરી કથાથી અમે કટક અને મારો સૌભાગ્ય હતા બાપુ આપણે ત્યાં ઘણા કરે અને બાપુને ખૂબ આનંદ થયો. એ ટાઈમથી ચંદ્રકાંત સાથે એવો જોડાયેલો એટલી બધી વાતો છે કેમ કે સમય 4 મિનિટ દેવામાં આવ્યો છે એટલે વધારે તો ઘણી બધી ચીજો છે કઈ છે. પણ તમને એક વાત તો ચંદ્રકાંત કાકાની કટકથી ગયા પછી એક ભીગું નયા સડક લાગતું અને હું એટલો ક્લોઝ ઘણી વાર એમની દુકાનમાં આવી અને કાકા સાથે કમસે કમ મિનિમમ 45 કલાક સુધી બેસું. રાજાભાઈ મોટરમાં બેઠા હોય થાય મુકેશભાઈ જલ્દી જાય તો કંઈક કાકા સાથે ડિસ્કશન પેપર કરી શકીએ પણ કાકા મને છોડે નહીં હું કાકાને છોડું નહીં. અમે લોકો બહુ જ ક્લોઝ. 1983માં થઈ બાપુની પછી 87માં પુરીમાં આપણે બધાને ખ્યાલ જ હશે 87માં બાંગડવેલીમાં બાપુ રોકાણા. ચંદ્રકાંત કાકાએ મને એટલી ડ્યુટી આપેલ હતી કે मुकेश कि कोई भी व्यक्ति अपनी समस्याएं लेकर उनके पास जाता है, वे बखूबी उनका निदान करते हैं और अपनी तरफ से जो मन पड़ता है उनकी मदद करते हैं. ऐसी विशेषताएं अन्य लोगों से उन्हें अलग करती है और अमूमन ऐसा कम देखा जाता है कि उस समय में लोग इस तरह की सेवा भावना रखते थे. अब मैं आमंत्रित करूंगा गुर्जर भारती के सेक्रेटरी आदरणीय श्री दिनेश भाई खान अपनी मामाओं को. शासनम
हैं।